ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે. મોટાને વિશે મનુષ્ય ભાવ નથી રહ્યો, તેનો કેમ તપાસ કરવો છે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. એની ક્રિયામાં કાંઈ દોષ ના આવે એ જ છે. ગુણાતીતાનંદ સ્વામી એક નાની વાતમાં ખૂબ મોટી વાત કરે છે. ઘણી વખત આપણને વિચાર આવે કે હવે આપણને ક્યાં બાપામાં મનુષ્ય ભાવ એમ પણ આવે જ છે. આપણે તો બાપાને દિવ્ય જ માનીએ છીએ ને, બાપા ભગવાનનું સ્વરૂપ છે ને આપણે દિવ્ય જ માનીએ છીએ ને, એવી જ રીતે આપણે માનીએ. તો પછી કેમ ગુણાતીતાનંદ સ્વામી આટલું અગત્યતા આપે છે અને આ કેમ વાત કરે છે? પણ ગુણાતીતાનંદ સ્વામી આ જ પ્રકરણની 214મી વાતમાં એક કહે છે કે આ દિવ્ય ભાવની અગત્યતા કેટલી છે, મનુષ્ય ભાવ ના આવે એની અગત્યતા કેટલી છે. તે ગુણાતીતાનંદ સ્વામી કહે કે દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એ બેને જો એક સમજે તો એ માયાને તરી રહ્યો છે, અને એ જ માયા છે તે જાણવી, અને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય ને રૂએ ત્યારે મૂંઝવણ થાય ને દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તેને કયું સાધન કરવું બાકી છે? કોઈ પણ બાકી નથી, કોઈ પણ બાકી નથી. હવે આપણે જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી ઘણા બધા સાધનો કરીએ છીએ. હમણાં જાહેરાત થાય કે પ્રમુખ મહંત સ્વામી મહારાજ એ અહીંયા મુંબઈમાં લાભ આપવા આવવાના, તો આપણે બધા જ આનંદ થઈ જાય અને સવારની પૂજામાં દર્શન કરવા આવીએ આપણે. હવે મુંબઈમાં તો કેવું છે કે સવારે દર્શન કરવા આવું ને એ પણ એક સાધના છે. કેટલા વાગે ઉઠવાનું? પહેલી ટ્રેન પર જો બધા હસવાને દૂર દૂરથી આવવાનું થાય તો કે સ્વામી 2:30 વાગે ઉઠીને ત્યારે કાર્યક્રમ ચાલુ થઈ જાય ઘરમાં કે. અને પછી આવીએ અને મોટો દિવસ હોય ત્યારે આપણને મનમાં હોય કે ના આજે તો આવીએ ને બાપાના દર્શન કરે, ત્યારે ખબર પડે કે હોલ તો ફૂલ છે એટલે નીચે સ્ક્રીનમાં દર્શન કરવાનું થાય કે. તો દર્શન કરવા વહેલા ઉઠીને આવું ને એ પણ એક સાધના છે. પછી મુંબઈમાં અહીંયાથી આપણે બાપાના દર્શન થાય. ઘણા બધા બાપા જ્યારે આવતા હોય છે ને ત્યારે આપણે જોઈએ છીએ કે પદયાત્રા કરીને આવે છે, તો એ પણ એક સાધન કરીએ છીએ આપણે લોકો. કોઈ 5 કિલોમીટર, 10 કિલોમીટર, 15, 20, 30 કિલોમીટર દૂર દૂરથી બધા હરિભક્તો એ આપણે લોકો બધા એ દર્શન કરવા માટે એક સાધના છે. નિયમ ધર્મ પાળીએ છે, એક સાધન છે કે બાપાને રાજી કરવા. ઘણા બધા બાપાને રાજી કરવા ઉપવાસ કરે છે. આ બધી જ સાધના છે. પણ આ બધું જ સારું છે ને કરવાનું જ છે ને બાપા એનાથી ખૂબ રાજી થતા હોય. પણ ગુણાતીતાનંદ સ્વામી કે છે આ એક એવું સાધન છે કે એટલું બધું અગત્યનું છે કે આ એક કર્યું ને તો એમાં બધું જ આવી ગયું. એવું આ સાધન છે કે મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, મોટા પુરુષને વિશે દિવ્ય ભાવ રાખવો હોય. અને શું કરવા કે છે? કારણ કે પૂર્વે આપણે જો સત્સંગનો વિચાર કરીએ ને તો સત્સંગમાંથી જેટલા પડ્યા છે ને એને સાધના તો ઘણી બધી અલગ અલગ રીતે કરી હશે, પણ મોટા પુરુષમાં કા ભગવાન અને સંતમાં જ્યારે મનુષ્ય ભાવ આવ્યો ને ત્યારે જ એમને છે ને એ સત્સંગમાંથી પડી ગયા. અને જેને ભગવાન અને સંતમાં એ દિવ્ય ભાવ રાખ્યો. હવે દિવ્ય ભાવ રાખવો કેવી રીતે? તો એમની ક્રિયામાં દિવ્ય. ગુણાતીતાનંદ સ્વામી એક જ વાક્ય કહે છે કે એ જે કરે છે ને એ સારું જ કરે છે,
એવું જો આપણે સમજ્યા હોઈએ, મનમાં ગાંઠ વારી હોય ને તો વાંધો ના આવે. આપણને થાય કે બાપાને આપણે દિવ્ય જ સમજીએ છીએ ને, બાપા લટકું કરે તો પણ દિવ્ય સમજે છે, ને બાપા માળા કરે તો પણ દિવ્ય જ સમજે. પણ એમની ક્રિયા ઘણી વખત એવી થતી હોય છે ને, જ્યારે આપણા જીવનમાં કોઈક એવા પ્રસંગ બને કે જ્યારે આપણે મોટા પુરુષને આપણે કંઈક અલગ વિચાર કરતા હોય, મોટા પુરુષ કંઈક અલગ કહે ને, ત્યારે આપણને પ્રશ્ન થાય. પણ મોટા પુરુષ કંઈક સારું કહે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે મોટાનો મહિમા સમજવો કઠણ, તે બ્રહ્માંડની પણ ગણતરી નહીં અને આ લોકના તુચ્છ પદાર્થની ખેવના કરે, તે મોટાનો મહિમા સમજવો કઠણ. બાપાને કોઈ વસ્તુની સ્પૃહા નથી, તેમ છતાં નાની નાની ક્રિયામાં એવો અલૌકિકતા દેખાડે, એવો મનુષ્ય ભાવ દેખાડે ને આપણને લાગે કે આ શું થઈ રહ્યું છે. તો એવું આપણને થાય. ગુણાતીતાનંદ સ્વામી કે મોટા આ લોકમાં મહારાજ કે છે, પંચાળાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે જ્યારે ભગવાન અને સંત આ લોકમાં આવે ને, ત્યારે મનુષ્ય જેવા ચરિત્ર કરે ને મનુષ્ય જેવા જ સ્વભાવ દેખાડે. તેમાં તો 27 તો સ્વભાવ ગણાય કે ઈર્ષ્યા પણ દેખાડે, ક્રોધ પણ દેખાડે, માન પણ દેખાડે. પણ એ ક્રિયા છે ને કંઈક અલગ હોય છે. પણ આ બધી જ વસ્તુઓ ખબર ક્યારે પડે કે એ કંઈક અલગ છે અને આપણો ક્રિયા અને એમની ક્રિયા કંઈક અલગ છે. ક્યારે ખબર પડે? જ્યારે એમના ચરિત્રો તપાસીએ, એમની ક્રિયાને જો નિરીક્ષણથી જોઈએ ને, ત્યારે ખબર પડે કે એ કંઈક અલગ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આમાંથી ઘણા બધા હરિભક્તો આપણે આવ્યા છે અને ઘણા પ્રસંગો બન્યા છે જેમાં આપણે ઘણી બધી પ્રશ્નો પૂછવા જઈએ ત્યારે આપણને અલગ જ લાગે. 1982 હેમંતભાઈ પટેલ નામના એક લંડનના હરિભક્ત ભારત આવ્યા હતા અને બાપા જૂના સત્સંગી અને બાપાના દર્શન કરવા માટે ગયા. અને બાપાના દર્શન કર્યા ત્યારે એક પ્રશ્ન પૂછવા માટે પણ આવ્યા હતા. એટલે એમને એવું હતું, એમનો એક બિઝનેસ હતો, એક સ્ટોર જેવું હતું એમનું, અને ખૂબ સારું ચાલતું હતું. વર્ષોથી હતો સ્ટોર, એ ખૂબ સારું ચાલતું હતું. અને એમને એક ઓપોર્ચ્યુનિટી મળી હતી કે એ જે જગ્યાએ ત્યાંથી 4 થી 5 માઇલ દૂર એક મેઇન જે આખો હાઈવે જતો હતો, ત્યાં એમને એક પ્રોપર્ટી મળતી હતી. અને એટલી સરસ ઓપોર્ચ્યુનિટી હતી કે એ સમય ત્યાં જે ભાવ ચાલતો હતો ને એના કરતાં 50% ભાવમાં એ પ્રોપર્ટી મળી જતી હતી. એટલે આવી ડીલ કોઈ દિવસ મળે જ નહીં એવી એમને પ્રોપર્ટી મળી જતી હતી. અને એટલું સરસ લોકેશન હતું, એટલી બધી કાર્સ પસાર થતી હતી. એટલે એમનો જે સ્ટોર હતો ને મોટો કરે, એક્સપાન્શન કરે અને ત્યાં ખૂબ સારું ચાલે એવું એમના મનમાં હતું. એટલે બાપાને મળવા અને બાપાના આશીર્વાદ લીધા અને પછી એ નકશો લઈને આવેલા અને એને બાપાને વાત કરી કે જો બાપા અહીંયા અત્યારે મારું છે, ખૂબ સારું છે, પણ આ જગ્યા છે ને એમાંથી આટલી કાર્સ પસાર થાય છે, આટલું સારું છે, બાપા ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે, તો બાપા આપ આજ્ઞાને આશીર્વાદ આપો. તો આપણે કરીએ તો બાપા આપ આશીર્વાદ આપો. હવે આપણે આશીર્વાદ આપો કહીએ એટલે મનમાં શું હોય નક્કી કે બાપા હજ પાડવાની છે. એટલે બધા સંતોએ પણ સાથે બેઠા, બધાના મનમાં થયું કે આટલું સરસ હોય, 50% પ્રાઇઝમાં મળી જતી હોય ને એક્સપાન્શન કરવાનું જોઈએ તો ના શું કામ પાડવી, રોડ એવો હતો. તો બાપાએ જોયું ને એકદમ અડગ જ બાપા કે પણ મને મનમાં એવું થાય છે કે આપણે ન કરીએ. કે તરત જ એમને પેલું આમ આખું વિચાર કરી રાખેલો હોય, સ્ટોર મનમાં બાંધી દીધેલો હોય અને કેટલું બધું રેકમાં ગોઠવી દીધું હોય કે આ કેમ આવું બધી વસ્તુઓ. એટલે બાપાને એમને કીધું કે બાપા 50% પ્રાઇઝમાં મળે છે ને મેઇન હાઈવે. તો બાપા કે મેં પહેલી વખત સાંભળી લીધું, કે મને યાદ છે કે તું શું બોલ્યો. કે એટલે સાથેના સંતોએ કીધું કે કદાચ કંઈક પાછું એટલે આપણા જેવા હોય તો કંઈક કે ને પાછા આપણને એવું થાય કે આપણે બાપાને સમજાવીએ કંઈક ભૂલ ન થઈ જાય. એટલે બાજુમાં હતા ને એટલે કીધું કે બાપા પણ આ હાઈવે પર બાપા યાદ છે આપણે જૂના ગયેલા ને બાપા બહુ સારો હાઈવે છે. બાપા કે મને બધું જ યાદ રહે છે કે ક્યાંથી આપણે ગયેલા હતા. તો પેલા હેમંતભાઈ કે પણ બાપા આવી ઓપોર્ચ્યુનિટી પછી ના મળે. તો બાપા કે તારી વાત બધી જ બરાબર, પણ મને એવું થાય છે ને કે આપણે ન લેવો જોઈએ. કે હવે કોઈ કારણ જણાવે નહીં, કશું જ નહીં. પણ હવે આમાં કેવું છે કે બાપાને પૂછ્યું એટલે આપણા હરિભક્તોની પણ વિશેષતા છે કે બાપા કહે ને એટલે પછી ગમે તેવું હોય તો એ કરે નહીં. એટલે અને અડધો કલાકની દલીલ તો ત્યાં થાય નહીં બાપાનો પ્રભાવ. એટલે તરત જ વાઇન્ડ અપ કરીને બહાર વાઇન્ડ અપ થઈ ગયું બધું. અને બહાર નીકળીને હેમંતભાઈએ પોતે જ આ પ્રસંગ હમણાં સંતોને કીધેલો, લંડનના હમણાં આવ્યા હતા, કે મને મનમાં એવું થયું કે હારું મેં કેમ બાપાને પછી પહેલા પૂછ્યું. કે સીધી પ્રોપર્ટી લઈને છે ને આશીર્વાદ દસ્તાવેજ લઈને જ આશીર્વાદ લેવા આવ્યો હોત ને તો બાપા પુષ્પ જ મૂકી દેત ને કે આ ઓપોર્ચ્યુનિટી જાય. હવે તો કંઈ લેવાય જ નહીં, કેમ કે બાપાની આજ્ઞા લોપીને તો લેવાય જ નહીં. કે અને મનમાં રહ્યા કરે કે હારું આટલી સારી ઓપોર્ચ્યુનિટી જતી રહી, પણ બાપાની આજ્ઞાથી કે નથી જ લેવું, એ ગમે તે થાય, એ પણ સાથે દ્રઢતા હતી. પણ હજી જો મનમાં છે ને શંકા રહ્યા કરતી કે બાપાએ આટલું સારું ના કેમ કીધું. એટલે એમને હેમંતભાઈએ વાત કરી કે એ રોડ પરથી જવાનું જ મેં બંધ કરી દીધું. સારું કે જઈએ ને જોઈએ તો દુઃખ થાય ને એસિડિટી ચડે, એના કરતાં રોડ પરથી જવાનું બંધ કરી બીજો રૂટ લઈ લીધો. કે સારું આ કે એસિડિટી ચડે એના કરતાં ટેન્શન નહીં. કે 6 મહિના થઈ ગયા, પ્રસંગ ભૂલાઈ ગયો, બધું નોર્મલ થઈ ગયું, એમને ન લીધું. અને 6 મહિના વર્ષની આજુબાજુ થવાનું હશે ને પછી કામ પ્રસંગે એ જ રોડ પરથી એમને કંઈક જવાનું થયું એક વખત અને ત્યાં જતા હતા.
અને જતા તાની જગ્યાએ જોયું ને ત્યાં એ જગ્યાએ કોઈ બીજાએ સ્ટોર કરી દીધેલો, એટલે પાછું દેખાય કે આ જો મારે લેવાનું હતું, ત્યારે યાદ આવ્યું પાછું. આગળ ગયા પછી પાછા એ જ રૂટથી સાંજે રિટર્નમાં આવતા હતા ને ત્યાં એમની દ્રષ્ટિ પડી કે ત્યાંથી બે માઇલ દૂર છે ને એક બહુ જ મોટી કન્સ્ટ્રક્શન સાઇટ થઈ રહી હતી. એટલે એમને થયું કે આ બહુ મોટી કન્સ્ટ્રક્શન થઈ રહી છે, શું છે આ? ચલો પૂછીએ તો ખરા કે આટલો મોટા રોડ પર આટલી મોટી કન્સ્ટ્રક્શન સાઇટ અત્યાર સુધી નથી જોઈ, અને આખા સબબમાં પણ આટલી મોટી કન્સ્ટ્રક્શન સાઇટ નથી જોઈ, શું છે આપણે પૂછીએ. એટલે એમને ગાડી ઊભી રાખી અને ત્યાં એક સારા માણસ દેખાયા, એને પૂછ્યું કે ભાઈ અહીંયા શું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે આટલી બધી વસ્તુ? ત્યારે પેલા એ વાત કરી કે આ એરિયા આખા સબબનો સૌથી મોટામાં મોટો સુપર મોલ અહીંયા બની રહ્યો છે, કે જેમાં પિનથી માંડીને બધી જ વસ્તુઓ મળશે ને સસ્તા ભાવમાં મળશે ને, એટલે અહીંયા કંઈ હોય જ નહીં, વન સ્ટોપ શોપિંગ સોલ્યુશન છે ને આખા સબબનો થઈ રહ્યો છે ને, કે એ મોલ ટેસ્કો નામનો મોલ જે અહીંયા થઈ રહ્યો છે ને, ત્યાં એ કે પગ નીચેથી જમીન હટી ગઈ કે ત્યારે ખબર પડી કે જો મેં દુકાન કરી નાખી હોત, સ્ટોર કરી નાખ્યો હોત ને, તો વરસ તો બહુ સારો ચાલત ને, કેમ કે સ્ટોર જગ્યા સારો હતો, પણ જે દિવસે આ પૂરું થઈ જાત ને એ દિવસે મારું બધું જ બંધ કરવાનું થઈ જાય. ત્યારે બધા અમે આગ્રહ કરતા હતા, બાપાએ કારણ કીધું નહીં, પણ એમની ક્રિયાનો હેતુ ત્યારે ખબર પડી કે મારા સારા માટે જ કીધું. જો મોટા પુરુષ છે ને આપણને કારણ નથી આપતા, મોટા પુરુષ એવું ઈચ્છા કરે છે કે આપણે એમના વિશ્વાસ અને દિવ્ય ભાવથી જોડાઈએ. એ દરેક ક્રિયામાં કારણ નથી આપતા કે કેમ આ કરે છે, પણ એ જે કરતા હોય છે ને આપણા સારા માટે જ કરતા હોય છે ને, એ આપણી ભક્તિ છે. 1989 પ્રમુખ સ્વામી મહારાજ 89ની સાલમાં અટલાદરામાં હતા. અટલાદરામાં પ્રમુખ સ્વામી મહારાજ મુલાકાત આપતા હતા. ત્યાં મુલાકાતમાં બધા હરિભક્તો વારાફરતી આવતા. ત્યાં પ્રજ્ઞેશભાઈ જોશી કરીને એક હરિભક્ત એ બાપાના દર્શન કરવા માટે આવતા હતા, લાઈનમાં ઊભા હતા. એમની સાથે એમનો 2.5-3 વર્ષનો છોકરો હતો, એને પણ બાપાના એક આશીર્વાદ આપવાના હતા. એમની લાઈનમાં આગળ હતા ને એમાં આગળ જે હતો ને એ પણ એક હરિભક્ત હતા, એને પણ 2.5-3 વર્ષનો છોકરો હતો. એટલે લાઈનમાં આવ્યા, એમની આગળના જે હરિભક્ત હતા બધા બાપાને પોતાનો પ્રશ્ન પૂછતા હતા. એ આગળના હરિભક્તે બાપાને કીધું કે બાપા જો આ મારો છોકરો છે, હવે 2.5 વર્ષનો થયો છે ને, એડમિશન સ્કૂલમાં લેવાનું છે, બાપા ઇંગ્લિશ મીડિયમમાં લઉં કે ગુજરાતી મીડિયમમાં એડમિશન લેવું છે? આપણે ત્યાં વિશેષતા શું છે, મોટા પુરુષ કરવા આવ્યા છે કલ્યાણ, પણ ઇંગ્લિશ ને ગુજરાતી મીડિયમની પણ ચર્ચા છે ને મોટા પુરુષ સાથે થઈ શકે છે. એવું આપણે મોટા પુરુષે આપણી સાથે છે ને એ જોડાણ રાખ્યું છે ને, એટલી બધી બાપાએ આપણને હેત પ્રીત કરી છે. તો પેલા હરિભક્તે પૂછ્યું કે બાપા ગુજરાતીમાં એડમિશન લેવું કે ઇંગ્લિશમાં એડમિશન લેવું? એટલે બાપા કે જો આપણે ગુજરાતમાં રહીએ, આપણું વચનામૃત સ્વામીની વાતો બધું ગુજરાતીમાં હોય અને આપણે ગુજરાતીમાં રહેવાનું, ગુજરાતમાં બોલવાનું, એટલે બાપા કે આ બધું જીવન ચરિત્ર પણ ગુજરાતીમાં, એટલે આપણે ગુજરાતીમાં એડમિશન લેવું સારું થશે, કંઈ વાંધો નહીં, આ ગુજરાતીમાં જ રાખો, ઇંગ્લિશમાં જરૂર નથી. એટલે એ જતા રહ્યા. હવે બાજુ પાછળ જે પ્રજ્ઞેશભાઈ જોશી હતા ને, એને બાપા બહુ જૂનાથી ઓળખે. હવે એ જે એના છોકરાને લઈને આવેલા ને, એ પણ આ જ પ્રશ્ન પૂછવા માટે લાયેલા કે 2.5 વર્ષનો થયો, 3 વર્ષે કઈ એડમિશન લેવું, કે ઇંગ્લિશમાં લેવું ગુજરાતી? હવે પાછળ પહેલા પેપર લીક બી થઈ ગયેલો અને એનો જવાબ બી આવી ગયેલો, એટલે હવે પાછું રિપીટ તો કરવાનું હતું નહીં. એટલે તરત જ આવ્યા કે બાપા બસ આશીર્વાદ, એમ કશું પૂછવાનું રહ્યું નતું, કેમ કે બાપાની રુચિ એમને જણાઈ ગઈ. એટલે કીધું, બાપાએ પૂછ્યું કેવું છે પ્રજ્ઞેશ, પપ્પાને કેવું છે, બધું સારું છે? બાપા અમારો દીકરો આશીર્વાદ આપો, બધું પૂરું થયું ને બસ આમ 15-20 સેકન્ડના બધું થયું હશે ને તરત જ આગળ જતા ત્યાં બાપાએ હાથ પકડ્યો કે પ્રજ્ઞેશ તારે કંઈ પૂછવું નથી કે? એટલે કે બાપા મારે, હવે એને તો થઈ જ ગયેલું કે સમાધાન થઈ ગયેલું કે હા બાપા પૂછ્યું તું, મને આગળ જવાબ મળી ગયો. બાપા કે શું પૂછ્યું તું? કે બાપા એ જ હતું કે આ છોકરાનું એડમિશન ક્યાં લેવું, ગુજરાતીમાં લેવું કે ઇંગ્લિશમાં લેવું? પણ હવે આગળ તમે રુચિ જણાવી દીધી છે કે હવે આપણું બધું સાહિત્ય ગુજરાતીમાં છે, આપણે રહેવું ગુજરાતમાં, તો ગુજરાત. બાપા કે ના, એ તો એની માટે છે, આપણે તો છોકરાને ઇંગ્લિશમાં ભણો, ઇંગ્લિશ લેંગ્વેજ બહુ સારી છે ને આગળ બહુ કામ લાગે. બોલો કે પણ બાપા કે આ શું ચાલે? તરત જ આટલું બધું સ્વિચ તો ન થઈ શકે ને. એટલે કે નાના બાપા કે મને એવું નતું કે ગુજરાતીમાં, કેમ ના બાપા કે નાના આપણા છોકરાને બહુ કામ લાગે, ઇંગ્લિશમાં તો બહુ સારું બોલે ને બધી વસ્તુનું થાય કે. એટલે પ્લસ વિવેક સાગર સ્વામી બાજુ, બાપા પણ તમે કે આટલી બધી સ્વિચો, લાઇટ સ્વિચ ઓન ને ઓફ આટલી સ્પીડમાં કરો, બધાને ખબર નથી પડતી. બાપા કે ના કે આપણે પ્રજ્ઞેશને બહુ વિશ્વાસ, બાપા તમે કહો એમ કરતું. બાપા કે ના આપણો છોકરો તો ઇંગ્લિશમાં જ ભણવો જોઈએ, ઇંગ્લિશમાં સારું બોલવો જોઈએ. કંઈ ખબર ન પડી, પણ બાપાએ કીધું છે ઇંગ્લિશમાં, એ વસ્તુ પૂરી કરી દીધી. પ્રજ્ઞેશભાઈ ભૂલી ગયો, છોકરો આગળ ભણતો હતો, બધું થઈ ગયું. એક્ઝેક્ટ 14 વર્ષ પછી ખબર પડી, 14 વર્ષ પછી પ્રજ્ઞેશભાઈ જે જોબ કરવા હતા એમાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી આવી અને એમને છે ને પરમેનન્ટ પોઝિશન છે ને યુએસએમાં ઓફર થઈ કે આખી ફેમિલી સાથે તમે મૂવ થાવ. ત્યારે ખબર પડી કે જો છોકરાને ગુજરાતીમાં ભણાયો હોત ને તો ત્યાં તરત જ કોલેજમાં કે હાયર લેવલે સ્કૂલમાં શિફ્ટ થવામાં અઘરું પડત. અને બાપા ત્યારે બોલેલા કે ભવિષ્યમાં ઇંગ્લિશમાં આપણને બધું બોલવાનું થાય, કરવાનું થાય તો બહુ કામ લાગે. ત્યારે એને ખબર પડી કે બાપાએ ગુજરાતીનું ઇંગ્લિશ કરાવ્યું ને એ પણ મારા સારા માટે કરાવ્યું હતું. તો મોટા પુરુષ છે ને એ આપણને દરેક ક્રિયા સામાન્ય લાગે. મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ છે કે મહારાજ ગઢડામાં લીમડા નીચે બેઠા હતા
અને ઉપરથી પેલે લીમડાની એમ ડાળી નાની પડી છે એટલે પેલું પાંદું કે પેલી જે નાની ડાળી હોય ને એ પડી મહારાજ આગળ ને મહારાજે આમ તોડી દીધું. હવે કેટલી સામાન્ય ક્રિયા લાગે આપણને. એટલે કોઈએ બહુ ધ્યાન નથી દીધું. મુક્તાનંદ સ્વામી જોયું કે મહારાજે આ આટીકડું જે નાનું હતું એને આમ કરીને આમ તોડ્યું. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ શું કર્યું આ તમે? એટલે બાજુમાં આપણા જેવા કોઈ બેઠા હશે એટલે એમને કીધું કે આમાં શું નવું હોય? આટીકડું તોડ્યું નવું શું? તો મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજની ક્રિયા સામાન્ય હોય નહીં. કે મહારાજ શું કર્યું? તો મહારાજ કે એક બ્રહ્માંડ તોડ્યું ને એક બ્રહ્માંડ જોડ્યું. કે હવે આપણને મનાય કે એક બ્રહ્માંડ તોડ્યું ને એક બ્રહ્માંડ જોડ્યું. પણ જો મુક્તાનંદ સ્વામી મહારાજમાં એવી રીતે જોયા કે એમની કોઈ પણ ક્રિયા છે ને સામાન્ય હોતી નથી. મોટા પુરુષ જે પણ કરે છે ને એમનું દિવ્ય જ હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ વલસાડથી મુંબઈ એ આવી રહ્યા હતા અને વલસાડમાં બાપાનો ઉતારો હતો ને ત્યાંથી જ સીધી ટ્રેન પકડીને બાપા મુંબઈ આવતા. 1991નો પ્રસંગ છે કે બાપા મુંબઈ આવવાના હતા ત્યારે બાપા ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હતા અને ત્યાં રાજુભાઈ બ્રહ્મભટ્ટ કરીને ખરી ભક્ત એમને ત્યાં ઉતારો હતો. કારણ કે પહેલાં તો હજી મંદિર થયું નહોતું. બાપાની આવવાની હતું ને ત્યાં કંઈક ટ્રેન લેટ થઈ એટલે બાપા આવ્યા સ્ટેશન પર ને પછી પાછું થયું એટલે ટ્રેન લેટ થઈ એટલે બાપા આવી ગયા ને અને ત્યાં જાહેરાત થઈ કે ટ્રેનને 20 મિનિટની વાર છે. એટલે જે પ્લેટફોર્મ નાનું સ્ટેશન એટલે સામે પ્લેટફોર્મ અને તરત જ એટલે ટ્રેન જ્યાં ને ત્યાં સામે જ બાપા બાખડા પર બેસી ગયા અને જાહેરાત થઈ ગઈ હજી 20-25 મિનિટ લેટ થશે. એટલે રાજુભાઈ બ્રહ્મભટ્ટ ત્યાં તરત જ સ્ટેશન માસ્ટર પાસે ગયા અને એમને વાત કરી કે બાપા મારા ગુરુ આવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ, તો એમને સારી રીતે બેસાડી આવી રીતે જાહેરમાં બેઠા છે સારું નહીં તો સારી રીતે સ્ટેશન માસ્ટર કે હું ઓળખું જ પ્રમુખ સ્વામી મહારાજને, મોટા પુરુષ છે, મારી ઓફિસમાં આવે તો બહુ મોટું કામ થઈ જાય મારે, તો કે મારે આશીર્વાદ મળી જાય. એટલે તરત જ એ રાજી થયા કે 20-25 મિનિટ બાપાને આવી રીતે જાહેરમાં બેસવું ના પડે, ગરમી લાગે અને માખીઓ અડતી બધું આજુબાજુ ફર્યા કરતા હોય બધા, કે બાપાને આપણે અંદર બેસાડીને બહુ સારું થશે, મોડું થયું છે એટલે એમને સેવક સંતને આવીને વાત કરી. એટલે સેવક સંતે બાપાને કીધું કે બાપા ટ્રેનને આવવાની વાત છે, પત્ર વાંચન આપ અહીંયા પ્લેટફોર્મ પર જાહેરમાં બેઠા બેઠા કરો છો એના કરતાં કે બાપા અંદર આપણે કરીએ. તો બાપા કે અહીંયા શું ખરાબ છે કે બાપા ગરમી, બાપા કે મને ગરમી લાગતી જ નથી કે, પણ કે બાપા 2 જ મિનિટ આપણે ચાલીને જઈએ ને તો સારું રહે, સ્ટેશન માસ્ટર પણ રાજી થાય એની ઈચ્છા છે આવે. બાપા કે સ્ટેશન માસ્ટરને અહીંયા બોલાવો ને અમે દર્શન આપી દઈએ છીએ. કોઈ રીતે માને જ નહીં. બાપાને બહુ કીધું કે બાપા અંદર, બાપા કે મૂર્તિ બેઠી તે બેઠી હવે હલાવી નહીં કે, એટલે કે સ્ટેશન પર આખડા પર કઈ મૂર્તિ બેસાડવાની છે કે બધી વસ્તુ બધા મનમાં. પણ પછી કેવું છે મોટા પુરુષ હોય એટલે આપણે તો ત્યાં કેવું છે બાપા બોલે ને એટલે બાપાનો બી આમ પ્રભાવ એવો કે કોઈ ચર્ચા ના કરે, એટલે પછી બધા પોતપોતાના કામમાં પરવા માંડ્યા, કોઈક બાપાની વ્યવસ્થા, કોઈક આજુબાજુ વાત કરવા માંડ્યા અને બાપા પત્ર વાંચન કરતા હતા. એમાં બાપાની ટ્રેન આવવા નથી, એ પહેલાની એક ટ્રેન હતી, એ તરત જ આવીને એ જ પ્લેટફોર્મ પર ઊભી રહી. હવે ટ્રેન સાઉથની ટ્રેન હતી, એ સાઉથની ટ્રેન હતી એટલે ત્યાં જે બધા ઉતરતા હશે ચડતા હશે એ બધું થતું હશે, એટલે સેજે સેજે બધા સંતો હરિભક્તો નહીં આવે ઊભા જ હોય, ફ્રી ઊભા એટલે બધી જ દિશામાં આપણું સ્કેનર થઈ જાય, આખું 360 ડિગ્રી આમ ફર્યા જ કરે આપણું સ્કેનર. એટલે રાજુભાઈ બ્રહ્મભટ્ટ આમ જોયા કરતા હતા અને રાજુભાઈ બ્રહ્મભટ્ટની દ્રષ્ટિ ત્યાં એકદમ સામે પડે, એકદમ સામે થોડું સાઈડ એંગલમાં છે ને એક બારીમાંથી એક વૃદ્ધ મહિલા પ્રમુખ સ્વામી મહારાજની સામે આમ જોઈ જોઈને આમ રડ્યા કરે ને આમ કર્યા કરતા હતા કે. એટલે રાજુભાઈને થયું કે કોઈક મહિલા હરિભક્ત હશે એના મનમાં, એટલે મહિલા વૃદ્ધિને આટલા સરસ દર્શન થઈ જાય છે એટલે એકદમ રાજી થતા હશે બધા. ફ્રી જતા કોઈ કામ હતું નહીં, ટ્રેન બી ઊભી હતી, રાજુભાઈ બી હતા. રાજુભાઈ થયું કે લાવો ને જઈને પૂછે કે ક્યાં ના છો, શું છો, તમને સારા દર્શન થઈ ગયા. એટલે કે રાજુભાઈ કૃતુઅલ થઈ એટલે પૂછવા માટે ગયા કે માજી તમે પ્રમુખ આપણા હરિભક્તો છો, ક્યાં રહો છો, શું છે, ગુજરાતમાં? એમને કે ગુજરાત, કે ના કે હું તો ચેન્નઈ બાજુ રહું છું, કે સાઉથ બાજુ રહીએ છીએ કે અમે, અને 20 થી 25 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિચરણમાં આવેલા ને ત્યારે અમે જ્યાં રહેતા હતા ને ત્યાં બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરેલી, ત્યારે અમે બહાર ઊભા હતા, આમ સહેજે કામ માટે બહાર ઊભા હતા ને પ્રમુખ સ્વામી મહારાજને મેં અંદર જતા ને બહાર નીકળતા જોયા ને ત્યારથી મને એવું થયું હતું કે આ સંત એકદમ પવિત્ર છે અને જો ગુરુ કરવા હોય ને તો આમને કરવા. એટલે મેં આ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન પહેલી વખત ત્યારે કર્યા હતા અને એ દર્શન જે છે ને મેં કર્યા હતા. પછી મારા બાજુવાળા જે રહેતા હતા ને એ પડોશી પાસેથી મેં પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો લીધો હતો અને ફોટો લઈને છે ને એ પછી મારા ઘરમાં રાખ્યો. પછી અમારું ઘર ચેન્જ થઈ ગયું. વર્ષો ગયા મેં મનમાં નક્કી કર્યું કે ગુરુ કરવા તો પ્રમુખ સ્વામી મહારાજ, મારા ગુરુ એ પ્રમુખ સ્વામી મહારાજ કે એ બધું મનમાં નક્કી કરેલું. પણ વર્ષો જતા મારા પતિ બી ધામમાં જતા રહ્યા. પછી મારા દીકરાને હું બહુ કહેતી કે તું મને ગુજરાત લઈ જા અને મને મારા ગુરુના દર્શન કરવા, જે પ્રમુખ સ્વામીએ એમાં મનોમન ગુરુ કરેલા છે મને દર્શન કરાય. પણ મારો દીકરો ભગવાનમાં માને નહીં એટલે મને લઈ જ ના આવે. વર્ષો જતા રહ્યા, મારી ઉંમર થઈ ગઈ અને લગ્ન પ્રસંગે અહીંયા આવવાનું થયું ને ત્યારે પણ મેં મારા દીકરાને કીધું કે એક દિવસ પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં ફરે છે તું જાણી લે અને મને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આવે. એમાં પણ મારા દીકરાએ ના કીધું અને અમે અત્યારે ટ્રેનથી પાછા જઈએ છીએ ને
તો આખા રસ્તામાં હું મનમાં રડ્યા કરતી હતી કે મને હવે ક્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થશે, અને ટ્રેન ઊભી રહીને મને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થઈ ગયા. ત્યારે બધાને રાજુભાઈને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ બાખડા પર કેમ બેઠા ને અંદરમાં ગયા નહીં. તો મોટા પુરુષની જે દિવ્યતા છે ને એ આપણને એમની ક્રિયામાં જો આખું જોઈએ ને ત્યારે ખબર પડે કે દિવ્ય છે. ઘણી તરત જ ખબર પડે, ઘણી 14 વર્ષ પછી પણ ખબર પડે, ને ઘણી કદાચ ન ખબર પડે પણ તો પણ હોય છે દિવ્ય. એટલે મોટા પુરુષની વાત કરીને એટલે જ નિત્યાનંદ સ્વામીએ વાત કરી કે અખિલાધિપતે અખિલમ રુચિરમ. એમનું બધું જ રુચિર છે, દિવ્ય છે, દિવ્ય છે. અને બધું જ છે. હસવું દિવ્ય છે, રડવું દિવ્ય છે, એ જોવે તો પણ દિવ્ય છે ને ન જોવે તો પણ દિવ્ય છે. નિત્યાનંદ સ્વામી મહારાજ બેઠા હતા ને નિત્યાનંદ સ્વામી બધાને અલગ અલગ પૂછતા હતા કે કેવી નિષ્ઠા છે, કેવા જોડાય. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ કદાપી કઠણ સત્સંગમાં કોઈ એવા દેશકાળ આવે કે સત્સંગ આખો વેર વિખેર થઈ જાય અને બધું જ વેર વિખેર થઈ જાય. અને ઘણા સમય પછી હું કે વડોદરામાં જાઉં ને વડોદરાની માંડવી બજારમાં ભર બપોરે તમે મને દેખાવ અને 2 છોકરા તમે તેડેલા હોય, એટલે તમને છોકરા થયા હોય, 2 એટલે લગ્ન કરી લીધા, 2 છોકરા તમે તેડેલા હોય, લગર વગર કપડાં હોય, તમને જમવાનું પણ ન મળ્યું હોય, એવી ખરાબ પરિસ્થિતિમાં તમને વડોદરાની ભર બજારમાં રોડ ઉપર તમને જોવું ને તો મનમાં સંકલ્પ ન થાય કે તમે પુરુષોત્તમ નારાયણ હશો કે નહીં, તમે પુરુષોત્તમ નારાયણ જ હશો એવો મનમાં સંકલ્પ કર્યો છે. તો આવા સંકલ્પ એટલે આવા રીતે એ મનમાં એ જોડાયેલા હતા, એવી નિષ્ઠા એમને કરેલી હતી. તો નિત્યાનંદ સ્વામી જે અખિલાધિપતે અખિલમ રુચિરમ ને ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની સ્વામી વાતમાં વાત કરી કે ભગવાન અને સંતની વિશે દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે. તો અહીંયા જે આપણે આવીએ છીએ ને એ ભગવાન ભજવા માટે આવીએ છીએ, એનું સુખ લેવા માટે આવીએ છીએ, એનો આનંદ લેવા માટે. ગુણાતીતાનંદ સ્વામી એ કોઈ બીજી વાત ન કરી પણ ગુણાતીતાનંદ એક જ વાક્યમાં કીધું કે જો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે. તો આપણી પર બહુ મોટી કૃપા છે. અત્યારે તો એવા કોઈ મનુષ્ય ભાવ કરતા નથી, પણ જો દિવ્ય ભાવ એ આપણે રાખીએ, એ આપણી બુદ્ધિએ કરીને પણ એમ પણ રહેવું નથી, પણ એમને પ્રાર્થના કરીએ અને આ ચરિત્રો એનું સ્મરણ કરતા રહીએ તો મનમાં દિવ્યતા આવે અને આપણને સુખ આવે. એવી બળ બુદ્ધિ શક્તિ મહારાજ આપણને આપે. એ જ પહેલા ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની